કરોડો રૂપિયાનું 87 કિલોથી વધુ સોનું, 1,37,95,000ની રોકડ અમદાવાદના પાલડીના એક ફ્લેટમાંથી જપ્ત કરવામાં આવી. મહાલક્ષ્મી વિસ્તારના આવિષ્કાર એપાર્ટમેન્ટમાં 104 નંબરના ફ્લેટમાં સોમવારે સાંજે એટીએસ અને ડીઆરઆઈના 35 અધિકારીઓની ટીમે દરોડા પાડ્યા. જે ફ્લેટ શેર ઓપરેટર મહેન્દ્ર શાહ અને તેના પુત્ર મેઘ શાહે છેલ્લા 3 વર્ષથી ભાડે રાખ્યો હોવાનો ખુલાસો થયો. એજન્સીઓને ફ્લેટમાંથી પિતા પુત્રના શેરબજારની કાળી કમાણીનો ખજાનો, સોના ચાંદીના જવેરાત, રોકડ પણ મળી આવ્યા છે. તિજોરીમાંથી એટલી માત્રામાં રોકડ મળી આવી કે તેની ગણતરી માટે તો મશીન મંગાવવા પડ્યા અને મોડી સાંજે શરૂ થયેલી કાર્યવાહી આજે સવાર સુધી ચાલી. દરોડામાં હવાલામાં કરોડોના નાણાકીય વેપારો અને બિટકોઇન જેવી ક્રિપ્ટોના વેપારોના કેટલાક મહત્વના દસ્તાવેજો પણ હતા, જે જપ્ત કરવામાં આવ્યા. જ્યારે જપ્ત કરાયેલું સોનું છેલ્લા 1 વર્ષના સમયગાળામાં ખરીદવામાં આવ્યું હોવાની શક્યતા છે. આ સાથે જ કરોડો રૂપિયાના આર્થિક વેપાર અત્યાર સુધીમાં કરવામાં આવ્યાની કેટલીક એન્ટ્રીઓ પણ મળી આવી અને જેની તપાસ પણ હવે તેજ કરવામાં આવી. ફ્લેટમાં રાતના સમયે વાહનોમાં થેલામાં શંકાસ્પદ ચીજવસ્તુઓ લાવવામાં આવતી હતી અને જેને લઈ ગુજરાત એટીએસને બાતમી મળી હતી. ત્યારે છેલ્લા 1 સપ્તાહથી અધિકારીઓ ફેરિયાના સ્વરૂપમાં ફ્લેટની આસપાસ રેકી પણ કરતા હતા. મહેન્દ્ર શાહ છેલ્લા કેટલાક સમયથી કંપનીઓના શેરના ભાવમાં કૃત્રિમ વોલ્યુમ ઊભું કરી અને તેના ભાવ ઊંચા લઈ જતો અને તેનું વેચાણ કરવાનો ધંધો કરતો. એટલું જ નહીં, મહેન્દ્ર શાહ અમદાવાદમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં કાળા નાણાંને વ્હાઇટ કરવાના ધંધાનો કિંગ માનવામાં આવે છે અને જેમાં એન્ટ્રી ઓપરેટરો પણ તેના અંડર કામ કરે છે. કરોડો રૂપિયા આસાનીથી એન્ટ્રી કરી અને બ્લેકના વ્હાઇટ કરી આપે છે અને થોડા જ દિવસ પહેલા જ 20 કરોડની રોકડ સાથે ઝડપાયેલો સંજય શાહ પણ મહેન્દ્ર શાહ માટે કામ કરતો હોવાનું સૂત્રનો દાવો છે. મહેન્દ્ર શાહ ડબ્બા ટ્રેડિંગનો સૌથી મોટો કારોબાર ચલાવે છે, ત્યારે મોટા બિલ્ડર્સ રોકાણકારો સાથે પણ સાંઠગાંઠ હોવાનું સામે આવ્યું. અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં ડીઆરઆઈ અને એટીએસની તપાસ એજન્સીઓ દ્વારા કરવામાં આવેલ સર્ચ ઓપરેશન ટોક ઓફ ધ ટાઉન બન્યું છે. બીજી તરફ લગભગ 17 કલાકથી વધુ ચાલેલું સર્ચ ઓપરેશન અત્યારે પૂર્ણ થયું છે. ડીઆરઆઈ અને એટીએસ સહિતની જે એજન્સીઓ જેમણે ગત સાંજથી આ ઓપરેશન શરૂ કર્યું હતું, મેઘ શાહ અને તેના પિતાના નામે બેનામી સંપત્તિ હોવાની બાતમી ડીઆરઆઈને મળી હતી, જે બાદ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને સાથે રાખીને ઓપરેશન કરવામાં આવ્યું હતું. હાલ અમે એ જગ્યા પર ઉપસ્થિત છીએ જ્યાં આગળ મેઘ શાહનું મકાન અહીં આગળ છે, જ્યાં આગળ આ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું. આખી રાત સુધી ચાલેલા ઓપરેશનમાં સોના ચાંદી અને તેની સાથે જ્વેલરી છે તે એટીએસ અને ડીઆરઆઈ તરફથી કબજે કરવામાં આવી છે. કુલ 87 કિલો જેટલું સોનાના બિસ્કિટ અને તેની સાથે 19 કિલોની જ્વેલરી જે છે તે કબજે લેવામાં આવી છે. તેની સાથે 1,37 લાખ રૂપિયાની રોકડ રકમ છે તે પણ ડીઆરઆઈ અને એટીએસ તરફથી કબજે કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે એટીએસના આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મેઘ શાહ અને તેના પિતા જે આમાં સંડોવાયેલા છે તે હાલ અમદાવાદમાં નથી, મહારાષ્ટ્રમાં હોવાની માહિતી પ્રાથમિક તબક્કામાં સામે આવી છે અને તેના કારણે થઈને અલગ અલગ એજન્ટોની તપાસ છે તે ડીઆરઆઈ અને એટીએસ તરફથી આગામી દિવસોમાં કરવામાં આવશે. કેમેરામેન અવનીશ તિવારી સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.